સૃષ્ટિના દીપાવનાર બ્રહ્મનિત બ્રહ્મસૂત્રીય જેને છત્ર છાયા નીચે આ સંત સમાગમનું આયોજન થયું એવા સદગુરુદાતા નટુરામજી મહારાજ, આજ ગામના પૂજનીય વંદનીય ઈશ્વરરામ મહારાજ, આજ ગામના નિર્મળ એવા હરિરામ મહારાજ, તમામ 12 ગામથી પધારેલા ભક્તો, આ ગામના ભાવિ ભક્તો, સંતો, સંત માતાઓ, ભાઈઓ બહેનો, સર્વને મારા જય ગુરુ મહારાજ. આજે આ લાલુભાઈનો પરિવાર એટલે બહુ ભક્તિવાન પરિવાર છે બાપુ. અને લાલુભાઈ એવો અમારા બાપુ કંઈક વખત કહેતા હોય તમારે ઓબાની દેખ રાખવી હોય તો 5 કે 10 વાર અને ઓબો ઉછરી ગયો પછી તમારે જિંદગીભર પેઢી એ ફળ નેડશે નહીં. એમ લાલુભાઈએ ભક્તિનો ઓબો રોપ્યો બાપુ. અને એ ઓબાનો ફળ એમના આખું પરિવાર અને ઠેઠ જેટલા સુધી લંબણો જો અમદાવાદથી ભક્ત મંડળ પધાર્યું છે એ પણ એ ઓબાની શાખ જ શાખે છે બાપુ. એટલે એમનો આખો પરિવાર આમાં ભક્તિમય છે. એમની દીકરી એટલે હંસાબેન, એમને પણ ગુરુચરણ સ્વીકારી અને એમના ભણ્યો એટલે પ્રકાશભાઈ, એમને પણ ગુરુ મહારાજ પણ 5 પ્રતિજ્ઞાનું પણ લીધું છે અને મનુષ્ય બની ગયા છે. હવે પરમાત્મા હું કોણ ને હરિ કોણ એ બાકી છે, એ પણ થઈ જશે. એટલે લાલુભાઈ એટલું બધી ભક્તિનો ફેલાવો કર્યો છે એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમને કોટી વંદન છે, આખા પરિવારના વંદન છે. એમાં ખૂબ તો હું ધન્યવાદ આપું છું કાળીબેનને. કાળીબેન એટલો બધો વિવેકથી એટલું બધું સંચાલક કરે છે એ કોઈ કહેવાની વાત નહીં. આ કાળીબેનનું સંચાલન છે અને લાલુભાઈ પાયો રોપ્યો છે. એટલે આ કુટુંબને ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું તો મહાપુરુષો ગદમાં પદમાં આપણા આગળ વાણીમાં જે રજૂઆત કરી, શબ્દે આત્મજ્ઞાન છે. આપણે બાપુના સત્સંગનો લાવો લેવાનો છે, પણ આપણે જ્યાં સુધી સંતની વાત નહીં સમજીએ ત્યાં સુધી મેળ આવશે નહીં બાપ. સંત કૃપાથી માયા છૂટે. માયા કે અમારે છૂટતી નહીં, પણ છૂટે માયા. સંત કૃપાથી માયા છૂટે, કાયા નિર્મળ થાય. આ તમારું તન જો નિર્મળ કરવું હોય તો સંતની કૃપાથી થાય બાપા. સંત કૃપાથી માયા છૂટે, કાયા નિર્મળ થાય. શ્વાસે સમરણ કરતા પોતે પાતક જાય. આ પહોંચી જાય બાપ, ઊભો ના રહે. જેમ કે સિંહ કીરા નાદે નાશે કોટી કુંજર જૂઠ. હિંમત હોય તો પોતે પામે, સઘળી વાતે શું. હિંમત તમારી જોવે બાપ. તમારે જ ઓળખવાનો છે, તમારે તમારી સમજણ લેવાના. આગળ વાલજીરામ બોલ્યા હતા કે સમજણવણા મેળ આવ્યો નહીં, વિવેકની વાત એમને કરી હતી કે વિવેક જોવું છે બાપ. એટલે વિવેકને બહુ મહાપુરુષ છે, પણ વિવેક આવે ચોથી, વિવેક ચોથી મળે. બિના સત્સંગ વિવેક ના હોય, રામ કુલક સુલભ ના સોય. તુલસીદાસ મહારાજે કીધું કે વિના સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા સુલભ ના સોય. એટલે સંતની કૃપા વાળા વિવેક આવતો નહીં. વિવેક જો હાટ બજારે મળતો નથી. હવે સમજણ જ્યાં સુધી તમારી સમજણ કોમ આવશે, બીજાની કોમ આવશે નહીં. તમારે હમણાં આગળ એક વાણી બોલવાની હતી કે તારા માટેથી શું કર્યું ન જાણી આ જીવ કેરી જાત. હવે જીવને ઓળખો છો કોઈ બાપ? આપણે કદાચ તાપ બહુ હોય ને થાચી ના આવ્યા તરસ્યા થયા ઘેર આવે, પાણી લાવજો, મારો જીવને અકળી જાય. જીવને અકળશે ભાલ્યો, જીવને ઓળખ્યો. આ સંત મહાપુરુષો જીવને તમને ઓળખાવે. હમણાં આગળ ગંગા સતીની વાણી બોલવાની હતી કે મન મેલીને આવો મેદાનમાં અને જાણી લો જીવ કેરી જાત. એમને મેળાવે એવું નહીં કે મન મેલીને આવો મેદાનમાં
જોડી લ્યો જીવ કેરી જાત જાડી વિજાતીને તને જુગતી બતાવો અને બીજે પાડી દઉં બીજી હાથ હાથ પણ ચારે બાપ આ કે આગલી ટૂંક છે ને એની સરસ ટૂંક છે મારા જતી આ તો આવું છે બાપ કાકા ભાઈ યાદીમાં રહેતું નહીં એટલે ગુરુ મહારાજની કૃપાથી જે શબ્દો તમારા આગળ રજૂ કર્યા કે મોજ કરાવો મોજો કરાવો હોય ખાલી ખોખું છે એટલે કોઈ મેળાવે એવો નથી. પણ મહાપુરુષે બહુ લક્ષ્ય આપ્યું છે કે સારમાં સાર સમજણ સાર સાર તમારે ખોળો હોય તો અધીરામ મહારાજે કીધું સારમાં સાર સમજણ સમજણ વિવેકની મોય સમજણ ચો છે વિવેકની મોય વિવેકમાં છે અને વિવેક ન હોય તો સમજણ નહીં સમજણ ન હોય વણો વિવેક નકમો છે સારમાં સાર સમજણ સમજણ વિવેકની મોય વિવેક સ્વરૂપ સદગુરુ તણો વિવેક સ્વરૂપ છે કોનો સદગુરુ મહારાજનું છે બાપ વિવેક સ્વરૂપ સદગુરુ તણો મહામદ નીચ પદ મોય તમારું જે હાલક ડોલક કરી રહ્યું છે ને એ નિજમાં બાપ સમય જાય આ તમારું મન રહ્યું એ નિજમાં સમય જાય મન મેલીને આવો મેદાનમાં જોણી લ્યો જીવ કેરી જાત પણ મન મેલો તાણે મનનો મેલ મેલીને મારત જાલી એ તો સુરાપુરાના શીખો તો સુરાપુરાના શીખો મનનો મેલ મેલીને મારત જાલી ઘાટે ઉતર્યા શ્રી પ્રગટ પરમાત્મા ઘાટે ઉતર્યા શ્રી પ્રગટ પરમાત્મા ઘાટ ખેલે ઘાટની મોય ઘાટ ખેલે ઘાટની મોય મનનો મેલ મેલીને માર્ગ ઝાલી હવે જ્યાં સુધી મેલનો મનનો મેલ નહીં જાય ત્યાં સુધી ઘાટે પરમાત્મા પ્રગટ છે આ પ્રગટ પરમાત્માથી પારખવાના બધું જાય છે કારણ કે લકડી રે શું છે સોનું અને દાગીનો શું છે હા પણ આપણી વચ્ચે શું છે દાગીના ઉપર અને કદાચ એ દાગીનો સોની ભાગીનો ખેંચે શું છે સોનો સોનો ને સોનો બાપ એમાં બીજું છે નહીં પણ તમારી એ વર્તીનો આરોપ એવો છે એટલે બીજું થઈ ગયું બાપ અને એ તમારી વર્તી સદગુરુ મહારાજના ચરણોમાં સ્થિર થાય તો સુરતી બની જાય બાપ શબ્દ ઉપર લાગી જાય તો વર્તીની સુરતી થઈ જાય એ સુરતી શબ્દ ઉપર જાય તાણે મન સ્થિર થાય બાપ એ વણો મેળાવે એવું નહીં પણ સદગુરુ સંતનો શરણો સ્વીકારો તો આ મેળ આવે એવો છે ન કે મેળ નહીં કારણ કે બાપુનો આપણે લાવો બધાને લેવાનો છે બહુ ભાવથી આ પરિવારે બાપુને 5 તારીખ લઈ આ ભજનનો મહેમાન રાખ્યો છે આપણે એમનો લાવો લીજીએ આટલું બોલી મારી વાણી સદગુરુ મહારાજના ચરણોમાં વિલું બોલો સદગુરુ મહારાજ